દોસ્તો, જય માતાજી, જય સિકોતરમાં, જય મેરડીમાં, જય ગોગા મહારાજ। આ પાછળ જોઈ રહ્યા છો અમારા ઘરે તમે। અમારા ઘરેમાં મેરડી, સિકોતર અને ગોગા મહારાજનું સ્થાનક છે। અને આજે હરખથી અમે આ તમે ફુગ્ગા જોઈ રહ્યા છો, આ ફુગ્ગાઓનું ડેકોરેશન આ મઢમાં અમે કરવાના છીએ। તો તમે જોજો, અત્યારે તો ફુગ્ગા ફૂલાયા જ છે, પણ તમે જોજો કે આ ફુગ્ગાથી કેવો શણગાર થાય છે, કેવું આ મઢનું ડેકોરેશન થાય છે। જો તમને ગમે તો કોમેન્ટમાં જય માતાજી લખજો અને બન્યા રહેજો મારા વ્લોગની સાથે। જય ના નહીં નમો માતાજીના હાર પહેરાવાનું ચાલુ છે। પહેલો હાર ગોગા મહારાજના। બોલો સિકોતર માત કી જય। તમે તો એક શ્રીફળ ઉપર કાં તો દીવા ઉપર ગમે તે એક જગ્યાએ કરીશ તો એ ચાલશે। સિકોતર માત કી જય, ગોગા મહારાજની જય, મેલડી માત કી જય। હજી એક કાર વધે છે ને વધે સીધા તું લજી કુડી મને આપણે 4 જ લાયા હતા। હું તો કહું વધારે મૂકી દીધો કે શું? 4 જ મિલ્યા હતા એને। આ એક વજન તા નીચે લઈ લેજી મિત્રો। હવે આપણો મઢની મય ફુગ્ગા લાગી ગયા છે, તો હવે આપણે તમને દેખાડીશ કે કેવા લાગ્યા છે અને કેવા લાગે છે એ તમે જરૂરથી આ પહેલું સ્થાનક છે મેરડીમાંનું, બીજા નંબરે સિકોતરમાં અને ત્રીજા નંબરે ગોગા મહારાજ। પોટો વાળનો થયો છે ને કેરી ઓબાની થઈ છે, હોનું હોનીનું થયો છે ને હીરો ઝવેરીનો થયો છે। તો હું સિકોતર તમારી છું, તમારી ના થઉં, મારું નામ માતા